અમદાવાદના રસ્તાઓ આજે વિકાસનું નહીં પરંતુ વહીવટી અવ્યવસ્થાનું પ્રતીક બની ગયા. એક જ રસ્તો વારંવાર ખોદાય છે, ફરી બનાવાય છે અને થોડા જ સમયમાં ફરી તૂટી જાય. જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ રસ્તાઓની હાલત વર્ષોથી બદલાતી નથી. સવાલ એ છે કે એક જ રસ્તા પર વારંવાર ખર્ચ કેમ થઈ રહ્યો છે? જો એક વખત ગુણવત્તાપૂર્વક રસ્તો બનાવવામાં આવે તો દર થોડા મહિનામાં તેને ફરી ખોદવાની જરૂર કેમ પડે? શું કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ છે કે પછી માત્ર ટેન્ડર અને બિલોનો ખેલ ચાલી રહ્યો છે? આજે અમદાવાદના અનેક રસ્તાઓ પર ખાડા, ઉબડખાબડ સપાટી અને વરસાદ બાદ ધોવાઈ ગયેલા ડામરના દ્રશ્યો સામાન્ય બની ગયા. પરિણામે અકસ્માતો વધી રહ્યા છે, ટ્રાફિક જામ સર્જાય છે અને રોજિંદા મુસાફરો હેરાન થાય. નુકસાન માત્ર રસ્તાનું નથી, લોકોના સમય, વાહનો અને સુરક્ષાનું પણ છે. રસ્તા બનાવવાનો અર્થ માત્ર ડામર પાથરવાનું નથી હોતો, પરંતુ વર્ષો સુધી ટકે તેવી ગુણવત્તા આપવી છે. હવે અમદાવાદની જનતા નવા વચનો નહીં, મજબૂત રસ્તા માંગી રહી છે. કારણ કે દર વર્ષે એ જ રસ્તો તૂટે અને એ જ ખર્ચ ફરી થાય તો તેને વિકાસ નહીં, જાહેર નાણાંનો બગાડ કહેવાય. અને આ બગાડ કદાચ એએમસીના સત્તાધીશો, એએમસીના અધિકારીઓને ખબર નથી પડતી. એએમસીના અધિકારીઓને એમ છે કે જનતા તો ટેક્સના પૈસા ભરે છે, તેને ગમે તેટલી તમે વાપરી નાખો, ગમે તેટલો ભ્રષ્ટાચાર કરી નાખો, ગમે તેટલા પોતાના ખીચામાં પૈસા નાખી દો, પણ અમદાવાદની જનતાને મીંડું આપો. કારણ કે અમદાવાદની જનતાને એએમસીએ આપવા માટે કંઈ જ નથી આપ્યું. કારણ કે અમદાવાદની જનતા માત્ર રસ્તા માંગી રહી છે, જે રસ્તા એકદમ સરસ હોવા જોઈએ, સ્મૂથ હોવા જોઈએ. તે રસ્તા કદાચ અમદાવાદનો એક બી રસ્તો આવો હોય તો તમે મને બતાવી દો. અમદાવાદનો એક પણ રસ્તો ખાડા વગર નહીં હોય. અમદાવાદના કોઈ પણ રસ્તામાં તમે જતા રહેશો તો ત્યાં તમને નાનો તો નાનો પણ ખાડો તો દેખાઈ જશે. અને અમદાવાદની એએમસીના અધિકારીઓને શું દેખાઈ રહ્યું છે તે ખબર નથી પડતી. અમદાવાદના સત્તાધીશો, અમદાવાદના મેયર, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદના દરેક સત્તાધીશો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બેસતા દરેક અધિકારીઓ, દરેક વ્યક્તિ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, છતાં પણ એ લોકોને નથી દેખાતું કે આ રસ્તા તૂટેલા છે, આ રસ્તા ખરાબ છે. અને એ ખબર નથી પડતી કે એક રસ્તો તમે આજે ખોદ્યો ને એ જ રસ્તાને 2 દિવસ પછી ખોદવાની ફરજ કેમ પડે? તમે આજે આ રસ્તો ખોદ્યો છે, આજે આ રસ્તાની અંદર ડામર ઉખડી ગયો છે, આ રસ્તાની અંદરથી કપચી હટી ગઈ છે, તો પછી તમારે એ જ દિવસે બધું કરવું પડે. હવે આજે તમે ડામર પાથરી દીધો ને ખબર પડી કે ડામર ફરીથી ઉખડી ગયો, નીચેથી ડ્રેનેજ લીકેજ થઈ રહ્યું છે, ગટરના પાણી બહાર આવી રહ્યા છે, તો એ કદાચ વહીવટી તંત્રની નિષ્ફળતા કહેવાય. કારણ કે જો અધિકારીઓને ખબર ન પડતી હોય કે આ રસ્તામાંથી નીચે ડ્રેનેજ લાઈન જાય છે, ગટરની લાઈન જાય છે અને તે ફાટવાની છે, અથવા તો ત્યાં નાનકડું એવું તિરાડ પડવાની છે, નાનું એવું લીકેજ થવાનું છે, તો આખો રસ્તો તૂટી જશે.